નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય મા લક્ષ્મી. સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો મિત્રો, આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી અને આશીર્વાદ તુલ્ય સાબિત થશે, જેથી વિડીયોને ધ્યાનથી અને પૂરા વિશ્વાસપૂર્વક અંત સુધી જોજો. વિડીયોને અધૂરો જોવાની ભૂલ ક્યારે ન કરતા. તો ચાલો વિડીયોમાં આગળ વધીએ. તો મિત્રો, જો તમે શુક્રવારના દિવસે 11 રૂપિયા અને ચોખા આ જગ્યાએ મૂકી દેશો તો તમારા ઘરમાં અચાનક જ પૈસાનો વરસાદ થશે અને ધન આવવાના નવા નવા રસ્તા ખુલવા લાગશે. તો મિત્રો, ચોખાને લગતા અમુક ઉપાયો પણ કરવામાં આવે છે. અને મિત્રો, આ માત્ર 11 રૂપિયા અને ચોખાનો ઉપાય તમારા માટે લાભદાયક સાબિત થઈ શકે છે એવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. તો મિત્રો, વાસ્તુશાસ્ત્રમાં આ ઉપાયને બહુ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. તો મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને શુક્રવારના દિવસે કરવામાં આવતા ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ઉપાયને કરીને તમે માત્ર ધન જ નહીં પણ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ કરી શકો છો. તો મિત્રો, આ ઉપાયને કરીને પછી તમે લોકો ખુદ જ જાણી શકશો કે તમને તમારા જીવનમાંથી કેવી રીતે આર્થિક સંકટોથી મુક્તિ મળી જશે, તેમજ તમારા જીવનમાં ચારે બાજુથી ધન આવવાના રસ્તા ખુલી જશે. તો મિત્રો, એટલા પૈસા આવશે કે જેવું તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય. તેમજ જો તમારા ઘરમાં વાસ્તુદોષ શનિદોષ હશે તો એમાંથી પણ તમને મુક્તિ મળી જશે. તેમજ ઘરની નકારાત્મક ઉર્જા પણ દૂર થઈ જશે. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મી માની કૃપા તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર સદાય બની રહે તો વિડીયોને લાઈક કરી, શેર કરી અને કોમેન્ટમાં જય મા લક્ષ્મી તથા જય શ્રી કૃષ્ણ જરૂર લખી દેજો. તો મિત્રો, વાસ્તુશાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસે કરવામાં આવતા ઘણા બધા ઉપાયો જણાવવામાં આવ્યા છે કે જેને કરવાથી ઘણી બધી સમસ્યાઓમાંથી આપણને છુટકારો મળી શકે છે. તો મિત્રો, માત્ર 11 રૂપિયા અને ચોખા છે એ સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ માટે અને બીમારીઓ મટાડવા માટે પણ બહુ જ ઉપયોગી માનવામાં આવે છે. તેની સાથે જ મિત્રો, વાસ્તુ દોષથી મુક્તિ માટે પણ આપણે એક સારા ઉપાય તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. તેની સાથે જ મિત્રો, વધારે લાભ માટે પણ આપણે આ ઉપાય કરી શકીએ છીએ. તેની સાથે જ આપણા ઘરમાં જો નકારાત્મક ઉર્જા બહુ જ આવી ગઈ હોય તો તેના નિકાલ માટે પણ આપણે આ ઉપાય કરી શકીએ છીએ. તો મિત્રો, 11 રૂપિયા અને ચોખાનો આ ઉપાય શુક્રવારના દિવસે કરવામાં આવે તો બહુ જ શુભ ઉપાય માનવામાં આવે છે. બહુ જ લાભકારી હોય છે અને તે જલ્દી જ ફળ આપણને આપે છે. તો જુઓ મિત્રો, તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તેમજ તમારા ઘરનો વાસ્તુદોષ ખરાબ થઈ ગયો હોય તો મિત્રો, તમે આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે તમે આ 11 રૂપિયા અને ચોખાનો આ એક ઉપાય અવશ્ય કરી શકો છો. તો મિત્રો, ચોખા એ લગભગ બધા જ ઘરોમાં મળી રહે છે, પણ મિત્રો, તમને આ વાત ખબર નહીં હોય કે આ ઉપાય કરીને તમે માત્ર પોતાના ઘરમાં સુખ શાંતિ જ નહીં પણ મિત્રો, પોતાના ઘરની નકારાત્મક શક્તિને પણ તમે દૂર કરી શકો છો. મિત્રો, હિન્દુ ધર્મમાં અને વાસ્તુશાસ્ત્ર અનુસાર 11 રૂપિયા અને ચોખાનો ઉપયોગ કરવામાં આવે તો આપણા જીવનમાં સકારાત્મક ઉર્જાની સાથે ઘરના સુખ સમૃદ્ધિનો વાસ થવા લાગે છે. અને મિત્રો, આ ઉપાય છે એ ક્યારે પણ ફોગટ જઈ શકતો નથી. મિત્રો, તમને જાણકારી માટે જણાવી દઈએ કે આ 11 રૂપિયા અને ચોખાનો ઉપાય છે એ સાક્ષાત લક્ષ્મી માતાનું વરદાન પ્રાપ્ત કરવા માટે પણ આ ઉપાય આપણે કરી શકીએ છીએ. તેની સાથે જ મિત્રો, ભલે તમારી કોઈ પણ પ્રકારની મનોકામના હોય અને જો તમે એવું ઈચ્છતા હો કે તમારી આ મનોકામના પૂર્ણ થઈ જાય તો મિત્રો, તમારે આ એક ઉપાય અવશ્ય કરવો જોઈએ. તો મિત્રો, આ વિડીયોમાં અમે તમને જણાવશું કે કેવી રીતે ઉપયોગ કરીને તમે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા લાવી શકશો. પછી મિત્રો, અમે તમને જણાવશું કે તમે આ રીતે 11 રૂપિયા અને ચોખાનો ઉપાય કરીને સાક્ષાત લક્ષ્મી માતાનું વરદાન પ્રાપ્ત કરી શકો છો અને તમારી કોઈ પણ પ્રકારની મનોકામના હોય તો અવશ્ય પૂર્ણ થઈ શકે છે. તો મિત્રો, આ વિડીયો છે એ પોતાના માટે નહીં પરંતુ પોતાના પરિવારની ખુશીઓ માટે પણ તમે આ વિડીયોને અંત સુધી જરૂર જોજો. તો મિત્રો, એવું કહેવામાં આવે છે કે જો 11 રૂપિયા અને ચોખાનો ઉપાય છે એ લક્ષ્મી માતાની સામે કરવામાં આવે તો તેનું અવશ્ય ફળ આપણને પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં એક વસ્તુ જણાવવામાં આવી છે કે જો તમે કોઈ પણ પૂજાપાઠ અથવા તો ઉપાય કરો છો તો મિત્રો, તેને તમારે સાચા મુહૂર્ત અને સાચા દિવસમાં કરવું જોઈએ. કારણ કે મિત્રો,
રૂપિયા અને ચોખાનો ઉપાય છે એ ઘણા દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત કરવા માટે પણ કરવામાં આવે છે. આથી જો મિત્રો તમે આ ઉપાય છે સાચા દિવસમાં અને સાચા મુહૂર્તમાં તમે કરો છો તો મિત્રો વિશ્વાસ રાખજો કે તમને આનું ફળ અવશ્ય પ્રાપ્ત થઈ શકશે. આથી મિત્રો અમે તમને આ ઉપાય જણાવશું કે તમે કેવી રીતે રૂપિયા અને ચોખાનો ઉપયોગ કરીને સાક્ષાત લક્ષ્મી માતાનું વરદાન તમે પ્રાપ્ત કરી શકશો કે જેના પછી મિત્રો તમારા જીવનમાંથી આર્થિક સમસ્યા છે એ સમાપ્ત થઈ જશે. તેની સાથે જ તમારા જીવનમાં ધન છે એ ચારે દિશાઓમાંથી ખેંચાઈને આવશે. આથી જો મિત્રો તમે એવું ઈચ્છતા હો કે લક્ષ્મી માતાના આશીર્વાદ તમારી ઉપર અને તમારા પરિવાર ઉપર હંમેશા બની રહે તો મિત્રો વિડીયોને લાઈક કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. તો મિત્રો હવે તમને જે પણ ઉપાય જણાવીએ છીએ એને ધ્યાનથી સાંભળજો, કારણ કે મિત્રો આ રૂપિયા અને ચોખાનો ઉપાય છે એ તમે ક્યારે કરવાનો છે, કયા મુહૂર્તમાં કરવાનો છે અને કયા દિવસે કરવાનો છે એ વિશે જાણીએ. તો જો મિત્રો તમે સાચા દિવસમાં અને સાચા મુહૂર્તમાં આ ઉપાય કરી લીધો તો મિત્રો આનું અવશ્ય ફળ તમને પ્રાપ્ત થશે. તો સૌ પ્રથમ ઉપાય છે એ ધન પ્રાપ્તિનો મહા ઉપાય છે. એ વિશે જાણીએ તો જો મિત્રો તમે પોતાના જીવનમાં આર્થિક સમસ્યાથી હેરાન થઈ રહ્યા હો, તેમજ તમે મહેનત તો બહુ જ કરો છો પણ તમારા હાથમાં પૈસા ટકતા નથી, તો મિત્રો જો તમે ઈચ્છતા હો કે લક્ષ્મી માતાનું વરદાન તમને પ્રાપ્ત થઈ જાય તો મિત્રો તમારે રૂપિયા અને ચોખાને આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. આથી આ એક ઉપાય કરવાથી મિત્રો તમારા જીવનમાંથી ધન બધી જ બાજુથી આવવા લાગશે. તો મિત્રો આ ઉપાય કરવા માટે તમારે સૌપ્રથમ રૂપિયા અને ચોખા લઈ લેવાના છે. પછી મિત્રો શુક્રવારનો જે દિવસ હોય છે એ લક્ષ્મી માતાનો દિવસ હોય છે. આથી મિત્રો શુક્રવારના દિવસે તમારા ઘરના મંદિરમાં જ્યાં પણ લક્ષ્મી માતાનો ફોટો છે અથવા તો મૂર્તિ છે ત્યાં તમારે બેસવાનું છે અને પછી તમારે પહેલાં રૂપિયા લેવાના છે અને તમારે ચોખા લેવાના છે. તો મિત્રો પછી રૂપિયા અને ચોખાને તમારે લાલ કલરના કપડામાં મૂકી દેવાના છે. પછી મિત્રો લક્ષ્મી માતાની સામે પૂર્વ દિશામાં એક ઘીનો દીવો પ્રગટાવવાનો છે. પછી આની સાથે જ મિત્રો તમારે લક્ષ્મી માતાના મંત્રનો જાપ કરવાનો છે. એ મંત્ર આ પ્રમાણે છે: ઓમ શ્રી લક્ષ્મી માતાએ નમઃ. આ મંત્રનો જાપ તમારે 11 વખત કરવાનો છે. અને પછી મિત્રો રૂપિયા અને ચોખા છે એને તમારે લાલ કપડામાં બાંધીને એક પોટલી બાંધી લેવાની છે. અને પછી તમારે મિત્રો આ પોટલી છે એને તમારા ઘરના બધા જ લોકોને ભેગા કરીને અને બધા જ લોકોના ઉપરથી 7 વાર ઉલટી દિશામાં ઉતારી લેવાની છે અને લક્ષ્મી માની જય બોલવાની છે. અને જય બોલાઈ જાય પછી તમારે એને પછી મિત્રો એ પોટલીને તમારે ધન રાખવાની તિજોરીમાં દક્ષિણ દિશામાં મૂકી દેજો. બસ આટલો ઉપાય તમે કરી લેશો તો મિત્રો તમારા જીવનમાં જેટલી પણ આર્થિક સમસ્યા છે તેમાંથી તમને છુટકારો મળી જશે. તેમજ મિત્રો આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ચારે બાજુથી ધન આવવાના બધા જ રસ્તા ખુલવા લાગશે. તેમજ પરિવારના સભ્યોનો કોઈ ધંધો સરખો ચાલતો નહીં હોય તો મિત્રો એમાં પણ તમને સૌથી વધુ નફો પ્રાપ્ત થઈ શકે છે. પણ મિત્રો સાથે જ તમારી પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરવાનો છે અને તમારે પૂરા મનથી પોતાના કામમાં ધ્યાન આપવાનું છે અને ક્યારેક કોઈનું અહિત નહીં વિચારો અને પૂરી શ્રદ્ધાથી આ ઉપાય કરશો તો મિત્રો તમારા જીવનમાં જેટલી પણ આર્થિક સમસ્યા છે એ જતી રહે છે અને ધન આવવાના નવા રસ્તા ખુલવા લાગશે. કારણ કે મિત્રો આ ઉપાય તમને જણાવ્યો છે એ લક્ષ્મી માતાના મંત્રની સાથે જોડાયેલો છે. લાલ પોટલી તમે પોતાની ધન રાખવાની તિજોરીમાં દક્ષિણ દિશામાં મૂકી દેશો તો મિત્રો માતા લક્ષ્મી છે બંને હાથોથી તમને આશીર્વાદ આપશે. તેમજ મિત્રો આજે શુક્રવારના દિવસે તુલસી માતાનું પણ વિશેષ મહત્ત્વ છે. જો તમે શુક્રવારના દિવસે તુલસી માતાની પૂજા અર્ચના કરો છો, એટલે કે મિત્રો તુલસીના છોડમાં તમે એક દીવો પ્રગટાવી તેની પૂજા અર્ચના કરો છો તો મિત્રો ભગવાન વિષ્ણુ સાથે તમને લક્ષ્મી માતાની કૃપા પણ પ્રાપ્ત થાય છે. તેની સાથે જ તમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થાય છે. તો મિત્રો જે લોકો પૈસાની તંગીથી બહુ હેરાન થતા હોય તે લોકોએ આ પ્રકારે શુક્રવારના દિવસે ઉપાયો અવશ્ય કરવા જોઈએ. કારણ કે મિત્રો શુક્રવારનું વિશેષ મહત્ત્વ આપણા શાસ્ત્રોમાં પણ દર્શાવવામાં આવ્યું છે. તેની સાથે જ મિત્રો આ શુક્રવારના દિવસે પવિત્ર નદીઓમાં જો તમે સ્નાન કરો છો, એટલે કે જો તમે યમુના, સરસ્વતી જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરો છો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે. તો મિત્રો આ દિવસે અમુક મંગલકારી અને શુભ કાર્યો કરો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો આ દિવસે તમે શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસના કરો છો
તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે। તેની સાથે જ મિત્રો, જો તમે કોઈ પણ શુક્રવારના દિવસે આ ઉપાય કરી જો તમે પુત્ર પ્રાપ્તિની ઈચ્છા રાખતા હો તો મિત્રો તમારે શુક્રવારના દિવસે વિષ્ણુ ભગવાનની તેમજ લક્ષ્મી માતાની વિશેષ રૂપથી અને પૂરેપૂરી વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવી જોઈએ। આ પ્રકારે પૂજા અર્ચના કરો છો તો મિત્રો તમને ઉત્તમ સંતાનની પણ પ્રાપ્તિ થઈ શકે છે। તેની સાથે જ મિત્રો ચંદ્રમા પાસેથી અમૃત તત્વની પણ પ્રાપ્તિ થઈ શકે છે। તો મિત્રો હવે આપણે જાણીએ કે તમે શુક્રવારના દિવસે પક્ષીઓને આ પ્રકારે દાન કરો છો તો તમારી સમસ્ત મનોકામના છે એ પૂર્ણ થાય છે। તો મિત્રો જો તમે શુક્રવારના દિવસે તમે પક્ષીઓને ચણ નાખો છો તો પણ બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે। અને આ દિવસે તમે ગાયને લીલો ચારો ખવડાવો છો તો પણ તમને કરોડ દેવી દેવતાઓની પણ કૃપા પ્રાપ્ત થાય છે। તેની સાથે જ મિત્રો ગાયને લીલા ચારાની સાથે તમે રોટલી ઉપર ગોળ અને હળદર લગાવીને ખવડાવશો તો તે પણ બહુ શુભ માનવામાં આવે છે। તેમજ મિત્રો ગાયની સાથે તમે કૂતરાને પણ રોટલી ખવડાવો છો તો પણ તમને બહુ જ પુણ્ય પ્રાપ્ત થાય છે। તેની સાથે જ મિત્રો જો શુક્રવારના દિવસે ઘરમાં કોઈ ભિક્ષુ આવે તો તમારે તેને અવશ્ય કોઈની કોઈ વસ્તુ દક્ષિણામાં આપવી જરૂર જોઈએ। પણ મિત્રો તમારે તેનું અપમાન ન કરવું જોઈએ, કારણ કે મિત્રો માતા લક્ષ્મી છે એ કોઈ પણ રૂપ ધારણ કરીને પરીક્ષા લેવા આવતા હોય છે। આથી તમે આવા શુક્રવાર જેવા શુભ દિવસે ભિક્ષુનું અપમાન કરો છો તો મિત્રો તમને ક્યારે પણ સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકતી નથી। જો તમે ભિક્ષુનું અપમાન કરો છો તો મિત્રો માતા લક્ષ્મીનું અપમાન કરો છો તેવું માનવામાં આવે છે। આથી મિત્રો તમારી જે પણ યથાશક્તિ હોય તે પ્રમાણે તમારે ભિક્ષુને ભોજન અથવા તો વસ્ત્રો આપવા અથવા તો કોઈ પણ વસ્તુ દાનમાં તમારે અવશ્ય કરવું જોઈએ। તેમજ મિત્રો શુક્રવારના દિવસે સવારે વહેલા ઉઠો, બધા જ કામમાંથી નિવૃત્તિ થઈને સ્નાન કરજો। જો શક્ય હોય તો આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરજો। જો તમે આમ ન કરી શકો તો સ્નાનના પાણીમાં થોડું ગંગાજળ ઉમેરી દેજો। સ્નાન કર્યા પછી સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવજો। તે માટે તાંબાના વાસણમાં પાણી, સિંદૂર, લાલ ફૂલ અને અક્ષત મૂકજો। સાથે જ મંદિરમાં દીપ પ્રગટાવી ભગવાન વિષ્ણુની વિધિ વિધત પૂજા કરજો। આ સાથે તમારી ક્ષમતા મુજબ પૈસા, અનાજ, કપડાં વગેરેનું દાન કરજો। તેમજ જો તમારી કુંડળીમાં પિતૃદોષ હોય તો પિતૃઓના આત્માની શાંતિ માટે જળ ચઢાવવું જોઈએ। તેના માટે તાંબાના વાસણમાં લાલ ફૂલ અને લાલ રંગની રોલી મૂકીને સૂર્યદેવને જળ અર્પણ કરજો। તેમજ આ શુક્રવારના દિવસે પીપળાના જળ ચઢાવજો અને પિતૃસ્તોત્ર અને પિતૃ કવચનો પાઠ કરજો। આમ કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે। તેમજ બ્રાહ્મણોને ભોજન કરાવવું શુભ માનવામાં આવે છે। આથી પિતૃઓ પસંદ થાય છે અને જીવનમાંથી દુઃખ દૂર થાય છે। તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો। કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખજો। તમારા જીવનમાં હંમેશા સુખ સમૃદ્ધિ રહે એવી શુભેચ્છા। તો મિત્રો વિડીયોમાં જણાવેલ જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી। વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે। આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।